Good morning. Praise the Lord. Hallelujah. સર્વને સવારની સલામ. આજે ફરીને એકવાર જીવતા ઈશ્વરની પ્રેઝન્સમાં આપણે આવ્યા છે નહીં? આપણે સાજા ભલા તંદુરસ્ત છે. હાલેલુયા. આપણે બિછાના પરથી ઊભા થયા છે, ઊંઘમાંથી જાગ્યા છે. સવારની પ્રભાતને જોઈ છે, સૂરજના કિરણોને જોયા છે, અથવા બોરને જોઈ છે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ કે જેમણે તમને અને મને તેમનું ભજન કરવાને માટે આ દિવસમાં જીવતાઓની ભૂમિ પર રાખ્યા. અને જેઓ પોતે ખરેખર ઈશ્વર છે, જેઓની પહેલા કોઈ ઈશ્વર નથી, કે જેમના પછી કોઈ ઈશ્વર નથી, એવા તમારા ને મારા આપણા પ્રભુ, જેમના રૂપમાં તમને ને મને બનાવવામાં આવ્યા છે, તેમની છબી પ્રમાણે, એવા પ્રભુની સ્તુતિ કરવાના માટે, તેમનું ભજન કરવાના માટે આપણને આ સુંદર તક આપી છે ને. હાલેલુયા. પ્રભુનો આભાર, 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 આભાર. અને પ્રભુનો પુષ્કળ આભાર માનીએ. ઘણી વાર નાની નાની પ્રાર્થનાઓ અને નાની નાની આભાર સ્તુતિની પ્રાર્થનાઓ, નાની નાની સંગતો ઘણા મોટા આશીર્વાદનું કારણ બની જાય છે ને. પ્રેઝ ધ લોર્ડ. આપણા વચ્ચે જ એક સંદેશો આપ્યો હતો. બેથેનિયાની સંગતોમાં માર્થા ને મરિયમ, પછીની સંગતમાં આપણે લાજરસને પણ જોઈએ છે, માર્થાને પણ જોઈએ છે, મરિયમને પણ જોઈએ છે, એ સિમોન કોળીના ઘરમાં. હાલેલુયા. અને દરેક સંગત આપણે માટે આશીર્વાદનું કારણ બને છે. જ્યારે આપણે પ્રભુના ચરણોમાં બેસીએ છીએ ત્યારે પ્રભુ આપણા પક્ષમાં રહે છે નહીં? માર્થાને કહે છે, એને સારો ભાગ પસંદ કર્યો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જેની પાસેથી લઈ લેવામાં આવશે નહીં. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, બીજી સંગત આપણે જોઈએ તો લાજરસ ત્યાં હતા નહીં? જેમને જીવન મળ્યું, નવું જીવન મળ્યું. 4 દિવસના મરેલા લાજરસને જીવતો કરવામાં આવ્યો. અને ઘણા બધા યહૂદીઓએ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો. અને ઘણા બધા લોકો એને જોવા મળવા પણ આવતા હતા. એ પણ તેઓ સંગતમાં હતા નહીં? પ્રેઝ ધ લોર્ડ. આપણને પણ પ્રભુએ લાજરસની જેમ આપણા જૂના જીવનને મારીને આપણને નવું જીવન આપ્યું છે ને. આપણે પણ બીજાઓને માટે ઉત્તેજનનું કારણ બનવાનું છે, બીજાઓને માટે સાક્ષીરૂપ બનવાનું છે. ઘણી એવી બીમારીઓમાંથી, મુશ્કેલીઓમાંથી, આર્થિક પ્રશ્નોમાંથી, સંકટોમાંથી, જોખમોમાંથી પ્રભુએ આપણને બહાર કાઢ્યા છે ને. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, મરિયમ
ત્યારે પણ એક સરસ કામ કરે છે નહીં, પ્રભુને માટે જટામાસીનું અત્તર લાવે છે, એમના માથા પર રેડે છે. રેફરન્સ બાઇબલમાં ત્યાં લખ્યું છે ઈસુનો અભિષેક, ઈસુને અભિષેક નહીં, અભિષેક તેલથી અભિષેક કરવામાં આવ્યા મૃત્યુ પહેલા, કે જે મારા શરીરને તેણે સુગંધી દ્રવ્યથી મારા શરીરને એણે એ પ્રમાણે કર્યું છે મૃત્યુ પહેલા, એમ પ્રભુ કહે છે. એને સતાવશો નહીં. બંને જગ્યાએ મરિયમ માટે પ્રભુ પક્ષ લે છે નહીં. માર્થા બંને જગ્યા પર એની જે જવાબદારી છે નિભાવતી હતી, સરભરા કરતી હતી, અને જે જવાબદારી હતી એ ખંતથી નિભાવતી હતી. આજે ઘણા બધા લોકોને અલગ અલગ તાલંતો દ્વારા પ્રભુએ સેવાઓ સોંપી છે, પણ એ સેવાઓમાં કેન્દ્ર સ્થાન પ્રભુ ઈસુ છે. માર્થા અને મરિયમ બંને બહેનો પ્રભુ સાથે જોડાયેલી છે. આપણે જાણીએ છીએ વારાફરતી બંને જે જગ્યા પર પ્રભુ ઈસુ હતા એ જગ્યા પર બહેનો મળવા માટે આવે છે લાજરસના મૃત્યુ બાદ, અને બંને બહેનો તમે જોજો એક જ વાત કરે છે, પ્રભુ જો તું અહીં હોત તો મારો ભાઈ મરત નહીં. હાલેલુયા. મીન્સ બંને વિશ્વાસી છે, પણ બંનેના તાલંતો અલગ છે. એક સરભરા કરે છે અને એક પ્રભુના ચરણોમાં બેસે છે. પણ સરભરામાં પણ કહેવાનો મતલબ કેન્દ્ર સ્થાને પ્રભુ છે. આપણી સેવાઓમાં કેન્દ્ર સ્થાને પ્રભુ હોવા જોઈએ. કડવી વાત છે, પણ જો પ્રભુ નથી તો પછી બધું જગતનું બની જાય છે. હાલેલુયા. આજે આપણે જોઈએ છે ઘણી બધી જગ્યા પર કેન્દ્ર સ્થાને પ્રભુ હોતા નથી. જગતની બાબતો, મનના વિચારો, માણસોની પ્રશંસાની બાબતો, વ્યક્તિઓને માન અને પોતાને માન, પોતાનો મહિમા, એ બધું વચ્ચે કેન્દ્ર સ્થાને આવી જાય છે નહીં. પ્રભુ સાઈડમાં હટી જાય છે, અને જેના કારણે કદાચ પરિણામ ન પણ મળે. પણ પ્રભુ જ્યારે છે આપણી સાથે અને આપણે સંગતોમાં જઈએ છીએ, પ્રભુને માન આપતું જીવન જીવીએ છીએ, તો પ્રભુ એ બધી બાબતો નોંધમાં લે છે. હાલેલુયા. આજે સવારમાં પણ તમારું અને મારું અને તમારું પ્રભુની આગળ એકઠા મળવું, નમવું, આ સંગતમાં ભાગ લેવો એ વ્યર્થ જનાર નથી. ચોક્કસ આપણે પણ પ્રભુની દ્રષ્ટિમાં એ શબ્દો સાંભળવાના છે કે આપણે સારો ભાગ પસંદ કર્યો છે, કે આ સમય જે આપણને 15-20 મિનિટનો મળ્યો છે એમાં આપણે પ્રભુની આગળ નમેલા છે નહીં. આવી મિનિટો આજે જેનો ઘણો બધો દુરુપયોગ થઈ રહ્યો છે નહીં, રીલ્સ જોવામાં, ફેસબુક પર, વોટ્સઅપ પર, ને ઘણી બધી એવી બાબતો છે આપણે નથી બોલી શકતા આપણા ઓડિયોની અંદર, પણ આપણે જાણીએ છીએ કે એવી સોશિયલ સાઇટ્સ એટલી બધી છે કે જેમાં મિનિટો અને કલાકો અને દિવસો અને મહિનાઓ પસાર થઈ જાય તો એ વ્યક્તિને ખબર પડતી નથી કે આટલો બધો સમય મેં વેડફી નાખ્યો છે. પણ જ્યારે તમે અને હું રોજ પ્રભુને કેન્દ્ર સ્થાને રાખીને પ્રભુને મળવા આવીએ છીએ, ત્યારે યાદ રાખજો જે ભાગ સારો તમે અને મેં પસંદ કર્યો છે એનો બદલો મળ્યા વગર રહેવાનો નથી. આમીન. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આવો એક નાની પ્રાર્થનામાં આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. સુંદર સવારમાં તમારું પવિત્ર બુલંદ નામ લેવાને માટે આ સમય મળ્યો છે, ત્યારે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ.
હા પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ અને આજના દિવસમાં અમે શરૂઆત કરીએ છીએ, આગળ વધીએ છીએ ત્યારે પ્રભુ અમારી સાથે રહો. અમારા માર્ગોને, અમારી યોજનાઓને તમે આશીર્વાદિત કરો. આગળ તમે દોરવણી આપો. તમારી ઈચ્છા પ્રમાણેનો આજનો દિવસ અમે પસાર કરીએ. તમારી ઈચ્છા પ્રમાણે અમે બોલીએ, ચાલીએ, ઉઠીએ, બેસીએ અને સર્વમાં કેવળ તમને માન અને મહિમા મળે એવી પ્રાર્થના પ્રભુ કરીએ છીએ. આજના દિવસમાં પ્રભુ અમે સ્તુતિ કરતા, આભાર માનતા પ્રાર્થના કરીએ છીએ. આજના દિવસમાં પ્રભુ ઘણા બધા આત્માઓ જીતી શકીએ. પ્રભુ, ઘણા બધા લોકો સુધી અમે તમારું નામ પહોંચાડી શકીએ અમારી નાની નાની સેવાઓ દ્વારા. અને પ્રભુ, જે પ્રમાણે તમે તાલંતો આપ્યા છે એ પ્રમાણે પ્રભુ અમે તમારી સુવાર્તા પ્રગટ કરીએ. ઘણા બધા લોકોને નાશમાં જતા બચી જાય માટે અમારા ઘૂંટણો ટેકવીએ, પ્રાર્થના કરીએ, પ્રયત્ન કરીએ અને જે તમે વ્યવસ્થાઓ આપો એ પ્રમાણે પ્રભુ અમે કાર્ય કરી શકીએ એવી અમે તમને વિનંતી કરીએ છીએ. હા પ્રભુ, તમારી પવિત્ર હાજરીમાં નમેલા છે ત્યારે વિનંતી કરીએ છીએ અમને બધાને તમારો નવો અને તાજો સ્પર્શ આપો પ્રભુ. તમારા પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો રાજા. અને ખાસ પ્રભુ, અમારી ભૂલો, પાપ, ગુનાઓને જાણી જોઈને કરેલા પાપોને માફ કરો પ્રભુ. અને પ્રભુ, એમ અમારા આજના દિવસના કામો, અમારી યોજનાઓ અને અમારી સેવાઓ બધું તમારા નામમાં આશીર્વાદિત થાય. અમારી ભૂલો, પાપ, ગુનાઓ પ્રભુ વચ્ચે પ્રભુ એ નડતર રૂપ ન થાય માટે અમને ક્ષમા કરો એવી અમે તમને યાચના કરીએ છીએ પ્રભુ. ઘણા બધા લોકો પ્રભુ અત્યારે પ્રભુ તમારી આગળ નમ્યા છે પ્રભુ, ત્યારે ભાઈ દિલીપને પણ અમે યાદ કરીએ છીએ. તેમને સાજાપણું આપો, તેમનો વિશ્વાસ વધારો પ્રભુ. ભાઈ નિતેશને માટે માંગીએ છીએ પ્રભુ પિતા. અને પ્રભુ એ સંજીવભાઈને માટે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. તમારી સેવિકા જસુમતીબેન માટે પણ વિનંતી કરીએ છીએ પ્રભુ કે તમે એમને સંપૂર્ણ સાજાપણું આપો. ભાઈ બેન્જામિન માટે માંગીએ છીએ પ્રભુ, તેમને પણ તમે સાજાપણું આપજો. અને પ્રભુ, જે બીજા રાજ્યોમાં છે જેમને અસ્થામાં શ્વાસનો રોગ છે પ્રભુ, એમાંથી તમે તેમને સંપૂર્ણ સાજાપણું આપજો પ્રભુ. પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ અત્યારે પ્રભુ, જે લોકો અમારી સંગતમાં છે, સાંભળી રહ્યા છે, વિનંતી કરી રહ્યા છે તમને કે તેઓ પોતાના રોગોમાંથી સાજા થાય. તો પ્રભુ, દરેક એ લોકો જેઓ અત્યારે સાજા થવા માટે પ્રભુ ઈચ્છા રાખે છે, તમારા પર વિશ્વાસ કરે છે, તેઓ તમારા પવિત્ર નામમાં પોતાના વિશ્વાસ પ્રમાણે હમણાં જ તેઓ સંપૂર્ણ સાજાપણું મેળવે, સાજાપણું પ્રાપ્ત કરે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ જે લોકો તમારાથી દૂર ગયા છે, ખોવાઈ ગયા છે, જગતમાં છે, નશાઓમાં છે, ખરાબ સંબંધોમાં છે પ્રભુ, વ્યભિચારમાં છે પ્રભુ, તમે તેઓને પાછા લાવો, તેમનો નાશ ના થાય, તેમનો બચાવ થાય એવું તમે થવા દેજો પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, એ લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમો તો દૂર થાય, તમારી શાંતિ થાય. એફઆઈઆર પ્રભુ ખોટી લખાવેલી પ્રભુ નીકળી જાય પ્રભુ પિતા, ખોટા તોમો તો નીકળી જાય, કારાવાસમાંથી પ્રભુ તેમને છુટકારો મળે પ્રભુ પિતા. અને જે કંઈ અન્યાયથી પડાવી લેવામાં આવ્યું છે પ્રભુ, બધું તેઓ પાછું મેળવે એવું તમે થવા દેજો પ્રભુ. નોકરી, ધંધા, રોજગારને પ્રભુ તમારા બાળકોને આશીર્વાદિત કરજો. લગ્નનો આશીર્વાદ આપજો. વિદેશ જવાના માટેના સર્વ રસ્તાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. બેન શિલ્પાને પ્રભુ જે દેશમાં જવાનું છે એના માટેના રસ્તામાં પ્રભુ જે રૂકાવટ છે તમે દૂર કરજો જેવી પ્રાર્થના કરી છે. તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ એ કડવા નામો નીકળી જાય, તેનો કબજો તેમને મળે એવું થવા દો પ્રભુ. તમારી સેવિકાઓના મકાનો વેચાય પ્રભુ પિતા એવી પ્રાર્થના કરીએ છીએ. અને પ્રભુ, તમારા સેવકનો પ્લોટ પણ વેચાય. અને પ્રભુ, જે લોકો આ પ્રમાણે ઈચ્છુક છે પ્રભુ, એ પ્રમાણે તેમના હૃદયો પ્રમાણેની અરજો તમારી આગળ માન્ય થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ, લોન મળે, મકાન ખરીદી શકે, વાહન ખરીદી શકે, જીવન જરૂરિયાત વસ્તુઓ તેઓ પ્રાપ્ત કરી શકે પ્રભુ એવી અમે તમને પ્રાર્થના કરી છે. દીવાઓમાંથી તમે બહાર કાઢજો. વિધવા બહેનોની સાથે રહો, વિધુરોની સાથે રહો, અનાથોની સાથે રહો, મન બુદ્ધિના લોકોની સાથે રહો, માનસિક રોગીની સાથે રહો, વિકલાંગોની સાથે રહો પ્રભુ પિતા. અને પ્રભુ, આ સગળા લોકોની તમે મુલાકાત લેજો અને તેમના આંસુઓને પ્રભુ તમે આનંદમાં
બદલી નાખજો પ્રભુ. હા, અમારી સેવાઓને પણ તમારી પાસે લાવીએ છીએ પ્રભુ પિતા. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરો. આજે ઘણા બધા આત્માઓ જીતી શકીએ, જે વાવ્યું છે એ પ્રમાણે પ્રભુ અમે આજે ઘણા બધા આત્માઓ જીતી શકીએ, નાસુજીત આત્મા બચી જાય એવી પ્રાર્થના કરીએ છીએ. અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો. અમારા સતાવનારાના હૃદય તમે બદલજો. જે ગુમાવ્યું છે બમણા આશીર્વાદ સાથે પાછું આપજો પ્રભુ. જે સ્ત્રોતની જરૂર છે પ્રભુ, એના માટે તમે તમારા લોકો પૂરા પાડજો. મદદના માટે પ્રભુ પિતા, સહાયના માટે, અમારા માટે પ્રાર્થના કરનાર પ્રભુ તમે એવા લોકોને પ્રભુ પૂરા પાડજો. જે વાહન પ્રભુ અમે માગ્યું છે કૃપાળુ પ્રભુ, જે અમારા માટે અશક્ય છે પણ તમે એ આપી શકો છો એવો વિશ્વાસ કરતા અમે તમારી પાસે એને માંગીએ છીએ પ્રભુ, મિનિસ્ટ્રીના કાર્યોને માટે પ્રભુ. હા પ્રભુ, હવે આગળના સમયમાં તમે અમારી સાથે રહેજો. મારા પાપ ગુનાહોની તમે માફી આપજો પ્રભુ. દિવસનો ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપજો. અને પ્રભુ, જે લોકો આ સંગતમાં છે પ્રભુ તેનો વિશ્વાસ કરે છે, શેર કરે છે, બધાને તમે બમણા આશીર્વાદથી ભરી દેજો અને દિવસની તમામ જરૂરિયાત પૂરી પાડજો. તમારી પવિત્ર હાજરી રાખજો, પાપોની ક્ષમા કરજો અને સાંજે તમારું ભજન ગણતરી લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ ભાગ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.